જ્યારે જ્યારે રોકાતો હું પોતે જતો, પોતે એને ઘરે મૂકી આવું અને પાછો ઓફિસે આવતો. મને એના માટે 45 મિનિટનો ટાઈમ જાય, એ 45 મિનિટનો ટાઈમ જવા દેતો, પણ હું એમને ઘરે મૂકવા માટે જતો. કેમ? સમજો, પપ્પા એ પપ્પા અને ડ્રાઈવર એ ડ્રાઈવર. પપ્પાનું કામ ડ્રાઈવર ક્યારેય ના કરી શકે. આ સમજ આપણે આવું કરીએ. પપ્પાનું કામ પપ્પા એ જ કરવું પડે, મમ્મીનું કામ મમ્મી એ જ કરવું પડે. તમે કરોડપતિ કે અબજોપતિ કેમ નથી, તમારો પૈસો પપ્પાનું કામ નહીં કરી શકે. અને જેની પૈસા પાસે પપ્પાનું કામ કરાવશો ને, તેથી દીકરો તમારો નહીં રહે, દીકરી તમારી નહીં રહે. આ સમજ આપણે આવું કરીએ છીએ. इंदिरा नूरी पेप्सी कोनी चेयरमैन, हमारे घरे में हमारे पास तो टाइम ही नहीं है ना सर, हमें कितना काम करना होता है, टाइम ही नहीं. पेप्सी कोनी चेयरमैन, वंस अपॉन अ टाइम सीईओ की पेप्सी कोनी. साहब अबજો ડોલરની કંપની જે બાઇક ચલાવતી, પણ કદાચ તમારામાંથી કોઈને ખબર પણ નહીં હોય કે એ જ ઇન્દિરા નૂરી રોજ પોતાની બંને દીકરીઓએ હોમવર્ક કર્યું છે કે કેમ, એની ચર્ચા. સાહેબ એ કોઈ બીજા દેશની અંદર મીટિંગમાં ગઈ હોય તો ત્યાંથી કોલ કરીને બધી વાત કરે, બેટા આજે હોમવર્કમાં શું હતું, કેમ હતું, કેટલું પૂરું થયું. અને હવે જરા આપણે આપણી યારે વાત કરો તો આ શ્રીનિવાસ સાહેબ હોય કે તમારા રંજીતા મેડમ હોય કે બીજા કોઈ પણ ટીચર હોય, વિદ્યાર્થીની જે ડાયરી હોય એમાં કઈ સૂચના લખીને આપી હોય, કેટલાય પેરેન્ટ્સ એવાથી વાંચતાય નથી શું લખીને આપ્યું છે, એક નથી જોતા. બોલો, સૂચના લખીને આપી હોય, આપણા બાળકની કઈ ખામી હોય, ખૂબી હોય, એના વિશે લખીને આપ્યું હોય અને આપણે વાંચતાય નથી. મારે એટલું કહેવું છે કે સાહેબ તમારા સંતાનોને સમય આપજો, નહીતર આ જ સંતાનોને તમારા માટે સમય નહીં હોય. પછી ગમે એટલી રાડારાડી કરો કે આ કેમ અમારી વાત માનતા નથી, કેમ સાંભળતા નથી, નહીં માને અને નહીં સાંભળે. ત્રીજી વાત મારે જે મહત્વની કહેવી છે વાલી તરીકે, તે એ દીકરાને અને દીકરીને પ્રેમ કરીએ, ખૂબ પ્રેમ કરીએ, આપણું સંતાન છે. પણ સાહેબ એટલો પ્રેમ નહીં કરતા કે તમારો પ્રેમ એને પાંગડા બનાવી દે. તમારો પ્રેમ એને પાંગડા બનાવી દે, પોતાના પગ ઉપર ઊભું જ ના રહી શકે એવો પ્રેમ એને નહીં કરતા. મહાભારત કાળની એક ઘટના તમને કહું. એક વખત ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિર સિવાયના 4 પાંડવોને અલગ અલગ દિશામાં મોકલે છે. અલગ અલગ દિશામાં મોકલીને એવું કહ્યું કે તમે આ દિશામાં જાઓ, તમને કંઈક ત્યાં અલગ પ્રકારની ઘટના જોવા મળે, આશ્ચર્યજનક ઘટના જોવા મળે, ત્યારે તમારે પાછા આવવાનું, ત્યાં સુધી એ દિશામાં આગળ ચાલતું છે. ચારેય જણા અલગ અલગ દિશામાં ગયા. મારે ચારેય દિશાની વાત નથી કરવી, પણ અર્જુન જે દિશામાં ગયો એને આશ્ચર્ય જોવા મળ્યું. આશ્ચર્ય જોયું કે પાછો આવ્યો. કૃષ્ણએ અર્જુનને પૂછ્યું કે પાછો આવી ગયો, એટલે તમે માધવ કીધું હતું કે ક્યાંય તમને આશ્ચર્ય જોવા મળે ત્યારે પાછા આવજો, એટલે પાછો આવ્યો. શું આશ્ચર્ય જોવા મળ્યું? હવે અર્જુન જે કહે છે સમજ. અર્જુન એવું કહે છે કે હું જે દિશામાં ગયો ને એ દિશામાં મેં જોયું કે એક ગાયે પોતાના વાછડાને જન્મ આપ્યો. બચ્ચે કો જન્મ દિયા. વાછડાને જન્મ આપ્યો તો એનું તાજું જન્મેલું બાળક, તાજું જન્મેલું વાછડું એ નીચે પડ્યું હતું. એની માં આ ગાય એને પ્રેમથી ચાટતી હતી. ઉપરનો જે કચરો હોય એ બધો દૂર થતો હતો, હું જોતો હતો. પણ એ એટલું ચાટતી હતી, એટલું ચાટતી હતી, એટલું ચાટતી હતી કે ઉપરનો જે બધો કચરો હોય એ તો દૂર થયો, પછી એની પાતળી અને કોમળ જે ત્વચા હોય ને એ ત્વચામાંથી લોહી નીકળવા માંડ્યું અને કોઈ એને ચાટ્યા જ કરતી હતી, ચાટ્યા જ કરતી હતી, ચાટ્યા જ કરતી હતી. મને સમજાતું નથી આવું કેમ. અને એ વખતે કૃષ્ણને કહે છે કે આ કળિયુગનું લક્ષણ છે. કળિયુગમાં માતા પિતા પોતાના બાળકોને એટલા ચાટશે, એટલા ચાટશે, એટલા ચાટશે કે એને લોહી નીકળતું હશે, માતા પિતાને ખબર જ નહીં પડે કે આને લોહી નીકળે છે, હવે ચાટવા બહુ ચટાય નહીં. સમજો છો જે કહેવા માંગુ છું? પ્રેમ કરીએ પણ એ પ્રેમની એક મર્યાદા. થોડુંક એની રીતે આગળ વધવા દો. સાહેબ નાની નાની એવી બાબતોમાં મેં જોયું છે, સ્કૂલની અંદર બાળક ભણવા માટે ગયું હોય અને સ્કૂલમાં કદાચ એ બાળક પડ્યું, એ બાળકને થોડુંક વાગ્યું અને રાડારાડી જે અમુક પેરેન્ટ્સ ચાલુ કરે, બાળક મજબૂત કેવી રીતે થશે? હું તો ત્યાં સુધી કહું, હમણાં હાઈકોર્ટે બહુ સરસ મજાનો ચુકાદો આપ્યો, જે કોઈ પણ શાળા એનો અમલ કરતા દરેક છે, કરે નહીં, પણ હાઈકોર્ટે તો એવો ચુકાદો આપ્યો
કે બાળકોના વિકાસ માટે જરૂર પડે તો બાળકોને હળવી શારીરિક શિક્ષાઓ પણ કરવી જોઈએ, આવું હાઈકોર્ટે જોયું. હવે અત્યારે તો આમ સરકારના બધા કાયદા છે, એટલે એ તો ઠીક છે, ઊંચા અવાજે બોલાતું નથી, પણ માતા પિતા તરીકે અહીંયા સમજો કે જો બાળકનો ખરો વિકાસ ઈચ્છતા હોય તો માત્ર પ્રેમ નહીં, એને થોડા તપાવવા પણ પડે. યાદ છે અહીંયા જેટલા બેઠા ને મોટા ભાગના આપણે જ્યારે સ્કૂલમાં ભણતા હતા, આપણે કઈ ભૂલ કરીએ તો આપણા શિક્ષક શું કરતા હતા? યાદ કરો, વાંકા ઉભા રાખે અને માથે મૂકે ફૂટપટ્ટી, અને એમાં અમારે તે ખાઈ હતા સ્ટીલની રાખતા, સ્ટીલની લોઢાની રાખતા, ફૂટપટ્ટી નીચે પડે ઓકે યસ. અને એવી રીતે સજા કરી હોય પછી ઘરે જઈએ તો ઘરે જઈને પાછા મમ્મી પપ્પાને કહેવાનું ન હોય કે સાહેબ માર્યું, કારણ કે જો ના કીધું તો બે બીજી પડે, સાહેબ એમનું તો માર્યું તો હોય ભાઈ. અને આપણે નાની નાની બાબતોમાં ફરિયાદ કરીએ છીએ. મારે એ કેવું છે સાહેબ, કયો શિક્ષક કે કઈ શિક્ષિકા આપણા સંતાનમાં દુશ્મન હોય? જરાક વિચાર તો કરો, શિક્ષકને કે શિક્ષિકાને આપણા સંતાન પ્રત્યે કયો દ્વેષ હોય? એ જે કંઈ પણ કરે એ માત્ર ને માત્ર એના ભલા માટે કરે, એ વિચાર કરી અને થોડોક પ્રેમ ઓછો થાય, થોડોક બાળક ભણાય એવો પ્રયત્ન કરવો. હમણાં થોડા સમય પહેલા મેં મારી ફેસબુક પેજ ઉપર, મારા ફેસબુક વોલ ઉપર એક વિડિયો મૂક્યો હતો. ઘણાએ કદાચ એ વિડિયો જોયો હશે. આંધ્રપ્રદેશ બાજુનો સાહેબ એ વિડિયો છે કે જે આઈએસ ઓફિસરો હતા, કારણ કે લુંગી પહેરેલા હતા, સાઉથ ઇન્ડિયા વાળા હતા, એટલું તો પાક. આઈએસ ઓફિસર પોતપોતાના ક્ષેત્રમાં બહુ જ આગળ ગયેલા, એ બધા વર્ષો પછી મળે છે અને પોતાની એક શિક્ષિકાની ઘરે જાય છે. એ શિક્ષિકા બહુ કડક સ્વભાવના, વિદ્યાર્થીઓ સોટી મારતા. સિનિયર આઈએસ ઓફિસર સોટી લઈ અને શિક્ષિકાની ઘરે ગયા અને એવું કીધું, મેડમ તે વખતે સોટી મારી હતી ને એને કારણે આજે અમે કલેક્ટર છીએ, આજે આ સોટી બાકી મારો. અને વિડિયો જોજો, પેલા બેન જે મારે આને જે બધા મજાક કરે છે, હા પેલા બેન સોટી મારે, આ મજાક કરે. સાહેબ ક્યારેક આ પ્રકારની નાની નાની બાબતો બાળકોના ઘડતરમાં બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. એક બાબત સમજો, સરસ નાની એવી વાર્તા દ્વારા એ સમજાવવાનો પ્રયત્ન કરું. બહુ અગત્યની, બહુ મહત્વની વાત છે. એક શિક્ષક હતા અને એ જીવ વિજ્ઞાનના શિક્ષક હતા, બાયોલોજીના ટીચર. વિદ્યાર્થીઓને ભણાવતા હતા. 10-15 વિદ્યાર્થીઓ હતા. ટેબલની ફરતી બાજુ એને ઊભા રાખ્યા અને વિષય એવો હતો કે કોસેટોમાંથી પતંગિયું કેવી રીતે બને. કોસેટો એટલે સમજો ને, લાંબુ ઈંડું, એમાંથી પતંગિયું કેવી રીતે બને એ એનો વિષય હતો. બધા વિદ્યાર્થીઓ ટેબલની ફરતી બાજુ ઊભેલા હતા. આ ટીચર આવ્યા, આવીને એને બરાબર વચ્ચે કોસેટો મૂક્યો અને કોસેટો મૂકીને પછી એવું કીધું, જો આ કોસેટો અહીંયા રાખ્યો છે,